નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ. એની અંદર સ્વાધ્યાયનો 5.13 5.12 સુધી આપણે દાખલા જોયેલા છે. આજે આપણે સ્વાધ્યાયનો 5.13 જોવાના છીએ. રકમ ચેક કરજો કે 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કોટા પર ઊભેલો છે. કેટલા દળનો માણસ છે? તો 70 કિલોગ્રામ દળનો એક માણસ જે લિફ્ટની અંદર એક વજન કોટા ઉપર ઊભેલું છે. તમે વિચારો કે તમે લિફ્ટની અંદર છો અને તમે એક વજન કોટા પર ઊભેલા છો અને તમારું જે દળ છે એ કેટલું છે? 70 કિલોગ્રામ. બરોબર છે. આપણે એમ કહ્યું છે કે દરેક નીચેના દરેક કિસ્સામાં વજન કોટા પરનું અવલોકન કેટલું હશે એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને જુદા જુદા કિસ્સા આપેલા છે અને દરેક કિસ્સાની અંદર આપણે વજન કોટા પરનું જે વજન છે એ શોધવાનું છે. તો આ દાખલો સોલ્વ કરીએ એના પહેલા હું તમને એક મહત્વની ભૌતિક રાશિની ચર્ચા કરું. આપણે પ્રવેગ નામ સાંભળેલું છે. ગુરુત્વીય પ્રવેગ અથવા તો કોઈ દિશામાં આપણે ગતિ કરતા હોય તો આપણે કહીએ છીએ કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરીએ છીએ. અધો દિશામાં મુક્ત પતન કરતા હોય તો ગુરુત્વીય પ્રવેગથી ગતિ કરીએ છીએ. પરંતુ એક ત્રીજો પ્રવેગ પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ આવા કિસ્સાઓ માટે અને એનું નામ છે આભાસી પ્રવેગ, જે આપણને દેખાતો નથી, અદ્રશ્ય હોય, એટલે કે ભૂત જેવું હોય. આવો અનુભવ તમે કરેલો હશે ક્યારે? કે જ્યારે તમે સપોઝ લિફ્ટની અંદર બેઠા હોય અને લિફ્ટ પ્રવેગી ગતિ કરતી હોય ઉપર તરફ, તો તમને એવું લાગે કે નીચે તરફ કોઈ બળ તમને ખેંચી રહ્યું છે. એ જ શું છે? આભાસી પ્રવેગ. જે તમારી ગતિની બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. આભાસી પ્રવેગ હંમેશા તમારી ગતિની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. બરોબર છે. તો એ ભૌતિક રાશિ અહીંયા અસ્તિત્વમાં આવવાની છે. પરંતુ એ ધ્યાન રાખજો કે આભાસી પ્રવેગ જ્યારે પ્રવેગી ગતિ થતી હોય તો જ ધ્યાનમાં લેવાનો છે. જો અચળ ઝડપે ગતિ થતી હોય તો આભાસી પ્રવેગનું કોઈ પણ અસ્તિત્વ અહીંયા રહેતું નથી. બરોબર. તો આપણે નીચેના દરેક કિસ્સામાં આપણે શોધીએ કે વજન કોટા પરનું વજન કેટલું હશે. તો પહેલો કિસ્સો કે લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. લિફ્ટ જે છે એ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપથી ગતિ કરે છે. સમજી લો કે આ આપણી લિફ્ટ, બરોબર, આ આપણો વજન કોટો અને એના ઉપર તમે ઊભેલા છો આ રીતે, અને તમે ઉધ્વ દિશામાં એટલે કે ઉપર તરફ કેટલા 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરો છો. કેવી નિયમિત ઝડપથી ગતિ કરો છો? તો અધો દિશામાં મેં તમને કહ્યું કે આભાસી પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય? તમારી જે ગતિ થતી હોય એનાથી કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. પરંતુ અહીંયા નિયમિત ઝડપથી ગતિ થતી હોય તો આભાસી પ્રવેગ હોય જ નહીં. જો પ્રવેગી ગતિ થતી હોય તો જ આભાસી પ્રવેગ અસ્તિત્વમાં આવશે. એટલે વજન કોટા પર નું જે વજન બળ છે એ તો W બરાબર શું થવાનું? mg. આનું દર કેટલું છે? m. અને વજન કોટા પરનું વજન બળ W બરાબર શું થઈ જશે? mg. બરોબર. તો અહીંયા સ્ટેટમેન્ટ લખીએ આપણે કે આ કિસ્સામાં પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવાથી અહીં પદાર્થ અથવા તો વ્યક્તિ 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે અથવા તો નિયમિત ઝડપે ઉપર તરફ ગતિ કરતો હોવાથી આભાસી પ્રવેગ ઉત્પન્ન થતો નથી. કેમ થતો નથી? ખબર પડી ને કે અહીં વ્યક્તિ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપે ઉપર તરફ ગતિ કરતો હોવાથી આભાસી પ્રવેગ ઉત્પન્ન થતો નથી. બરોબર. કેમ? ખ્યાલ આવી ગયો આની અંદર? કારણ કે અહીંયા નિયમિત ઝડપે ગતિ થઈ રહી છે તો આભાસી પ્રવેગ અસ્તિત્વમાં આવશે નહીં. બરોબર છે. તો વજન બળ W બરાબર શું થઈ જશે? mg. તો વજન બળ W બરાબર દર કેટલું છે? 70 કિલોગ્રામ ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ 10, તો વજન બળ W બરાબર 700 ન્યૂટન થઈ જશે. બરોબર છે. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે. હવે એના પછી બીજો કિસ્સો જોઈએ. બીજા કિસ્સાની અંદર શું કહ્યું છે કે લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે.
બીજા કિસ્સાની અંદર શું કહ્યું છે કે આપણી જે આ લિફ્ટ છે કે એની અંદર વજન કોટા ઉપર આપણો આ વ્યક્તિ ઊભો છે. હવે લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં કેટલા પ્રવેગથી ગતિ કરે છે તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. હવે પ્રવેગી ગતિ છે એટલે આભાસી પ્રવેગ બિલકુલ એનાથી કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં. પ્રવેગી ગતિ હોય તો આભાસી પ્રવેગ હશે બરોબર છે. એટલે અધો દિશામાં પ્રવેગ આટલો છે તો ઉધ્વ દિશામાં આભાસી પ્રવેગ શું થઈ જાય a' થઈ જશે બરોબર. સાથે સાથે દળના લીધે અધો દિશામાં લાગતો જે ગુરુત્વીય પ્રવેગ છે એ કયો હશે g હશે. દળના લીધે અધો દિશામાં લાગતો ગુરુત્વીય પ્રવેગ કયો હશે g બરોબર છે. અને આભાસી પ્રવેગ કઈ દિશામાં હોય છે ઉધ્વ દિશામાં. આ a' જે છે એ કયો પ્રવેગ છે આભાસી પ્રવેગ. મેં તમને કહ્યું ને કે આભાસી પ્રવેગ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા જે પદાર્થ છે એ આટલા પ્રવેગથી કઈ દિશામાં અધો દિશામાં ગતિ કરે છે એટલે આભાસી પ્રવેગ એનાથી વિરુદ્ધ દિશામાં. તો પરિણામી પ્રવેગ જો કેવો હોય અહીંયા પરિણામી પ્રવેગ જેને આપણે g' કહી દઈએ તો g' બરાબર શું થાય આ g મોટો હશે કે આભાસી પ્રવેગ ચોક્કસપણે g મોટો હશે ગુરુત્વીય પ્રવેગ કારણ કે ગતિ કઈ દિશામાં થઈ રહી છે અધો દિશામાં. એટલે આ બંને પ્રવેગોમાંથી કોણ મોટું હોય g તો g માઈનસ શું થઈ જાય a' જે પરિણામી પ્રવેગ થઈ ગયો. તો વજન કોટા પર અનુભવાતું વજન w બરાબર શું થઈ જાય mg'. તો વજન w બરાબર m g' બરાબર શું લખીશું g માઈનસ a' બરોબર છે. ખ્યાલ આવ્યો ને ગતિ આ દિશામાં છે ગતિ આ દિશામાં થઈ રહી છે તો આભાસી પ્રવેગ એનાથી કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય. ઓકે તો પરિણામી પ્રવેગ કેટલો થઈ ગયો g' બરાબર g માઈનસ a' બરોબર. ઓકે તો w બરાબર mg' તો m * g' ની જગ્યાએ g માઈનસ a' તો કિંમત એપ્લાય કરીએ 70 g ની કિંમત 10 માઈનસ a' બરાબર કેટલો હશે 5 બરોબર. આ જેટલા પ્રવેગથી ગતિ કરે એટલો ને એટલો આભાસી પ્રવેગ હોય. ઓકે તો w બરાબર 70 10 માઈનસ 5 એટલે 5 7 5 35 એટલે 750 ન્યૂટન જેટલું વજન બળ આ કિસ્સાની અંદર એ અનુભવતો હશે બરોબર છે. બે કિસ્સા થયા. એના પછી ત્રીજો કિસ્સો લિફ્ટ ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે બરોબર. ત્રીજો કિસ્સો જોઈએ તો ત્રીજા કિસ્સાની અંદર શું થઈ રહ્યું છે જરા ધ્યાનથી સમજજો. આપણી લિફ્ટ અને એની અંદર આપણો વજન કોટો અને એના ઉપર આ ઉભેલો આપણો વ્યક્તિ. હવે શું કહ્યું છે જરા જુઓ. લિફ્ટ ઉધ્વ દિશામાં કઈ દિશામાં ગતિ કરી રહી છે ઉધ્વ દિશામાં. કેટલા પ્રવેગથી તો a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિ કરી છે. ધ્યાનથી જોજો. ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. તો પછી અહીંયા આગળ ગતિ ઉધ્વ દિશામાં છે. સ્વાભાવિક વસ્તુ છે કે ગુરુત્વીય પ્રવેગ તો અધો દિશામાં જ હોવાનો બરોબર. અને ગતિ ઉધ્વ દિશામાં થાય છે તો આભાસી પ્રવેગ પણ કઈ દિશામાં હશે ગતિની વિરુદ્ધ દિશામાં એટલે અધો દિશામાં જ હશે. આ a' જે છે એ આપણો કયો પ્રવેગ છે આભાસી પ્રવેગ બરોબર છે. હવે જરા જો કે અહીંયા આગળ ગુરુત્વીય પ્રવેગ અને આભાસી પ્રવેગ બંને કેવા થઈ ગયા એક જ દિશામાં થઈ ગયા. તો પરિણામી પ્રવેગ જો કેવો હોય પરિણામી પ્રવેગ જેને આપણે g' કહી દઈએ તો g' બરાબર શું થઈ જશે g + a'. ખ્યાલ આવ્યો આની અંદર બરોબર. તો અહીંયા આગળ અનુભવાતું જે વજન બળ છે ધ્યાન રાખજો અહીંયાથી અહીંયા આવજો. વજન બળ w બરાબર m * શું આવશે g'. તો વજન બળ w બરાબર m * g' બરાબર g પ્લસ શું થઈ જશે a'. કારણ કે પરિણામી પ્રવેગ કઈ દિશામાં આવ્યો અધો દિશામાં. કેમ ખબર પડી કારણ કે ઉધ્વ દિશામાં ગતિ થઈ રહી છે તો આભાસી પ્રવેગ એનાથી બિલકુલ કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં. એટલે ગુરુત્વીય પ્રવેગ અને આભાસી પ્રવેગ બંને કેવા થઈ ગયા એક જ દિશામાં. તો w બરાબર ચલો દર કેટલું 70 g ની કિંમત 10 આભાસી પ્રવેગ 5 એટલે w બરાબર 70 10 નો 5 કેટલા થશે 15 15 × 105 એટલે 1050 ન્યૂટન થઈ જાય આ ત્રીજા કિસ્સાની અંદર બરોબર. તો ત્રણ કિસ્સા થયા. તો અહીંયા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો નિયમિત ઝડપે ગતિ થતી હોય ઉપર તરફ અથવા તો નીચે તરફ તો કોઈ પણ જાતનો આભાસી પ્રવેગ હોય જ નહીં.
તો w બરાબર mg મૂકીને તમારે વજન બળ શોધી કાઢવાનું. અહીંયા શું થઈ રહ્યું છે કે પદાર્થ જે છે અધો દિશામાં ગતિ કરે છે. અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે. તો આભાસી પ્રવેગ એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં આ રહ્યો. અને ગુરુત્વીય પ્રવેગ તો કઈ દિશામાં હોય? અધો દિશામાં જ હોય. તો પરિણામી પ્રવેગ કેટલો થાય? g' બરાબર g a'. તો w બરાબર m g' લખો, g' ની કિંમત એપ્લાય કરો, જવાબ મળી જાય. અહીંયા શું થાય? અહીંયા ગતિ જે છે એ ઉર્ધ્વ દિશામાં થાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી. તો આભાસી પ્રવેગ એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. ગુરુત્વીય પ્રવેગ પણ અધો દિશામાં જ હોય. યાદ રાખો, ગુરુત્વીય પ્રવેગ તો હંમેશા અધો દિશામાં હોય. તો આ બંને એક જ દિશામાં થઈ ગયા. તો પરિણામી પ્રવેગ g' બરાબર g પ્લસ શું થઈ જાય? a'. તો વજન બળ w બરાબર mg'. કિંમતો એપ્લાય કરો, 1050 ન્યૂટન જવાબ મળશે. ઓકે, એના પછી છેલ્લો ક્વેશ્ચન એની અંદર એ આપણે જોઈ લઈએ. છેલ્લા ક્વેશ્ચનમાં શું કહ્યું છે? જો ડી કે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટા બેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે તો શું થશે? તો શું થશે ભાઈ? તો કોઈ પણ જાતનો આભાસી પ્રવેગ હશે નહીં. બરોબર, આભાસી પ્રવેગ જે હશે એ કેવો હોય? તો કેવો થઈ જાય? ગુરુત્વીય પ્રવેગ જેટલો થઈ જાય. સમજી લો કે લિફ્ટ જે છે એ આ રીતની આપણો વજન ઘટો ને એના ઉપર આ વ્યક્તિ ઉભેલો છે અને આ જે દોરડું છે એ દોરડું સપોઝ તૂટી જાય. લિફ્ટ સાથે જે પટ્ટો હોય શું થાય? તૂટી જાય. તો આ જે પદાર્થ છે શું કરવાનો? અધો દિશામાં મુક્ત પતન કરે છે. જો મુક્ત પતન કરશે તો શું થશે કે અધો દિશામાં એક જ પ્રવેગ હશે. કયો? ગુરુત્વીય પ્રવેગ. હવે તમે વિચારો કે જ્યારે દોરડું તૂટી જાય તમે સીધા નીચે આવતા હોય એવું લાગે. તો ગુરુત્વીય પ્રવેગથી બિલકુલ ઉર્ધ્વ દિશામાં જે આભાસી પ્રવેગ હશે એ કયો હશે? ગુરુત્વીય પ્રવેગ g' જેટલો જ હશે. જો દોરડું તૂટી જાય તો અહીંયા આગળ જો દોરડું તૂટી જાય અથવા તો કેબલ તૂટી જાય તો લિફ્ટ શું કરે છે? મુક્ત પતન કરે છે. બરોબર, મુક્ત પતન કરે તો પરિણામી પ્રવેગ g' બરાબર g માઈનસ શું થઈ જાય? g'. બરોબર, તો કેટલો થઈ જવાનો? આ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એ કેટલા થઈ જાય? 0 થઈ જાય. આ બંને કેવા હશે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી પ્રવેગ કેટલો થઈ ગયો? 0. તો વજન બળ w બરાબર mg', g' બરાબર 0, એટલે વજન બળ કેટલું બતાવશે? 0 જેટલું બતાવશે. એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ ચારે ક્વેશ્ચનના જવાબ તમે આ રીતે આપી શકો છો. સમજવાનો દાખલો છે, બીજું કંઈ નથી આની અંદર. નોટ કરવાનું, નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.14. સિમ્પલ દાખલો છે, ઈઝીલી સમજી શકો છો. મેં પહેલાથી જ અહીંયા લખી કાઢ્યું છે જેથી આપણો સમય બચી જાય. શું કહ્યું છે જરા જુઓ કે m બરાબર 4 કિલોગ્રામ દળના પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવેલો છે. તમે જુઓ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આગળ દર્શાવેલો છે. બરોબર, ઓકે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આ રીતે દર્શાવેલો છે. ઓકે, હવે એના ઉપરથી કેટલા ક્વેશ્ચન કરેલા છે કે t less than 0, t greater than 4 સેકન્ડ અને t greater than 0 સેકન્ડ અને t less than 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ આપણે શોધવાનું છે. બરાબર, આ જે જુદા જુદા સમયગાળા છે એના માટે આ કણ પર લાગતું બળ આપણે શોધીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ t less than 4 સેકન્ડ માટે. એટલે કે સમય જે છે એ 0 સેકન્ડ કરતો કેવો હોય? નાનો હોય. અહીંયા જો આ સમય છે 0 1 2 3 4 5 એમ. બરોબર, આપણે જુદા જુદા સમયગાળાની અંદર લાગતું બળ શોધવાનું છે. તો t less than 0 સેકન્ડ એટલે સમય 0 સેકન્ડ કરતો નાનો હોય તો આ તરફ જોજો ભાઈ, કોઈ પણ જાતનો અહીંયા આલેખ દર્શાવ્યો છે ના, મતલબ કે કણ જે છે એ કેવો છે? સ્થિર છે. અહીંયા આગળ જો સ્થાનાંતર ઉપર તરફ થતું જ નહીં t less than 0 સેકન્ડ માટે. બરોબર, મતલબ કે કણ કેવો છે? સ્થિર, કોઈ પણ જાતનું બળ લાગશે નહીં. પહેલું સ્ટેટમેન્ટ જો કે t less than 0 માટે કણ સ્થિર છે એટલે કોઈ પણ જાતનું બળ લાગતું નથી. એના પછી t greater than 4 સેકન્ડ, 4 સેકન્ડ કરતો આ 4 સેકન્ડ એના કરતો વધુ સમય માટે 5 6 7 એવા સેકન્ડો માટે
લાગતું બળ કેટલું હશે? તો એ પણ શૂન્ય હશે, કારણ કે જો આલેખ બિલકુલ કેવો છે? સુરેખ. એટલે કે સ્થાન જે છે હલતું નથી. એ જે 3 મીટરનું સ્થાન છે એ સ્થાન છોડતો નથી, મતલબ કે એના ઉપર કોઈ બળ લાગતું હશે નહીં 4 સેકન્ડ કરતો મોટા સમય માટે, 5 6 7 એમ. તો મેં અહીંયા લખેલું છે કે t ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે આલેખ કેવો છે? બિલકુલ સુરેખ છે. એટલે કે 3 મીટર પાસે કેવો છે? સ્થિર છે. તમે જુઓ છો 3 મીટર પાસે આ કેવો કહેવાય? સ્થિર કહેવાય, કારણ કે સમય વધી જાય છે, સ્થાન છોડતો નથી. એટલે કે 3 મીટર પાસે સ્થિર છે, એટલે કે એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. ઓકે, તો આના ઉપર પણ બળ લાગતું નથી, આના ઉપર પણ બળ લાગતું નથી. હવે આ સમયગાળા ઉપર શું થાય છે? t ગ્રેટર ધેન 0 સેકન્ડ અને t લેસ ધેન 4 સેકન્ડ. એટલે કે સમય જે છે એ 0 કરતો કેવો હોય? મોટો હોય, અને 4 સેકન્ડ કરતો કેવો હોય? નાનો હોય. 0 કરતો મોટો અને 4 સેકન્ડ કરતો નાનો, એટલે આ સમયગાળો આવશે OA રેખા. તો આ સમયગાળાની અંદર આલેખ જુઓ કેવો દેખાય છે તમને? સુરેખ દેખાય છે, મતલબ કે નિયમિત ગતિ થતી હશે. એટલે કે એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું હશે નહીં. મેં અહીંયા લખેલું છે કે જ્યારે ટાઈમ 0 કરતો મોટો હોય, 4 સેકન્ડ કરતો નાનો હોય, તો એના માટે આલેખ કયો મળે છે? OA, જે સુરેખ છે. એટલે કે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે, મતલબ કે કોઈ પણ જાતનું બળ લાગતું નથી. તો આ ત્રણેય ટાઈમ પર કોઈ પણ જાતનું બળ લાગશે નહીં, એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે બીજો ક્વેશ્ચન B. t બરાબર 0 સેકન્ડ અને t લેસ ધેન 4 સેકન્ડ સમય બળનો આઘાત કેટલો હશે? હવે આ જરા જોજો. બળના આઘાત માટે મેં તમને સમજાયેલું છે, યાદ કરો થિયરી, કે બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર, ન્યૂટન સેકન્ડ લો પરથી. એટલે ભાઈ યાદ છે F બરાબર શું હતું? ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો F * ડેલ્ટા T, જેને આપણે શું કહેતા? બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનનો ફેરફાર. તો આપણે આ બે સમયગાળા માટે બળનો આઘાત શોધવાનો છે. ચલો, t બરાબર 0 સેકન્ડ સમય, t બરાબર 0 સેકન્ડ સમય જોજો. વેગ કેટલો છે? 0. એટલા માટે મેં પ્રારંભિક વેગ v0 બરાબર કેટલો લખ્યો? 0. તો પ્રારંભિક વેગમાન કેટલું હોય? p1 બરાબર 0. કારણ કે વેગમાન બરાબર શું થાય? દર ગુણ્યા વેગ. હવે દર તો છે આનું 4 કિલોગ્રામ, પરંતુ પ્રારંભિક વેગ કેટલો છે? 0. એટલે પ્રારંભિક વેગમાન કેટલું થઈ ગયું? 0. હવે t બરાબર 0 સેકન્ડ પછીના સમયગાળા માટે, t બરાબર 0 સેકન્ડ પછીનો વેગ, એટલે કે કયો વેગ આવશે? t બરાબર 0 પછીના સમય માટે OA રેખાનો ઢાળ, જે આપણને t બરાબર 0 સેકન્ડ પછીનો જે વેગ હશે એ આપશે. તો મેં અહીંયા લખેલું છે કે t બરાબર 0 સેકન્ડ પછીનો વેગ v બરાબર રેખા OA નો ઢાળ. ઢાળ શોધવા માટે શું કરવાનું? આનો આ તરફ x અક્ષ પરનું અંતર, x અક્ષ પરનું અંતર અને y અક્ષ પરનું અંતર. તો શું કરીશું? તો આ y અક્ષ પરનું અંતર કેટલું છે? 3 મીટર, અને x અક્ષ પરનું અંતર કેટલું છે? તો 4 મીટર. તો OA રેખાનો ઢાળ v બરાબર x અપન શું થઈ જાય? t થઈ જશે. ઢાળ શોધવાનો આવડે ને ભાઈ? કઈ રીતે શોધવાનો? તો આ જ રીતે કે આપણે અહીંયા આગળ y અક્ષ પર અંતર જોવાનું અને x અક્ષ પર અંતર જોવાનું. y અક્ષ પર અંતર કેટલું? 3 મીટર, x અક્ષ પર અંતર કેટલું? 4 મીટર. બરોબર? એટલે v બરાબર x અપન t. તો x બરાબર કેટલું અંતર છે? આ 3 મીટર. અને સમયની જે રેખા છે એના ઉપર કેટલું અંતર છે? 4 સેકન્ડ. એટલે 3 ભાગ્યા 4, વેગ કેટલો થઈ જાય? 0.75 મીટર પ્રતિ સેકન્ડ. કયા? t બરાબર 0 સેકન્ડ પછીનો વેગ છે. તો અંતિમ વેગમાન કેટલું થાય? p2 બરાબર m * v. તો p2 બરાબર દર કેટલું છે? 4 કિલોગ્રામ, અને વેગ કેટલો મળ્યો? 0.75. એટલે અંતિમ વેગમાન કેટલું થયું? 3 મીટર પ્રતિ સેકન્ડ. જરા ધ્યાન રાખજો કે t બરાબર 0 સેકન્ડની પ્રારંભિક વેગ 0 હતું, તો વેગમાન 0. t બરાબર 0 સેકન્ડ પછીના સમયગાળા માટે જે વેગ છે એ OA રેખાનો ઢાળ મળે છે, x અપન t. જે 0.75 મળ્યો, તો એનું જે અંતિમ વેગમાન છે એ કેટલું થાય? p2 બરાબર mv, એટલે m બરાબર 4 કિલોગ્રામ, v બરાબર 0.75. તો p2 બરાબર વેગમાન કેટલું થયું? 3 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ આપણે શું શોધવાનો છે? બળનો આઘાત. તો બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં ફેરફાર શું થાય? અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું? 3, પ્રારંભિક કેટલું? 0. તો કેટલું થશે? 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પરફેક્ટ. આ t બરાબર 0 સેકન્ડ માટેની વાત થઈ.
હવે બીજો t લેસ ધેન 4 સેકન્ડ માટે સમયગાળો જે છે એ 4 સેકન્ડ કરતો નાનો હોય. ભાઈ 4 સેકન્ડ કરતો નાનો હોય તો વેગ એટલે કે કોનો વેગ મળશે? રેખા OA નો ઢાળ શોધવો પડશે. હવે આનો આપણે ઢાળ શોધીએ તો શું થાય? આનો ઢાળ શું થાય? તો અંતર કેટલું થાય? 3 મીટર ભાગ્યા શું આવશે? 4 સેકન્ડ. તો અહીંયા આગળ t લેસ ધેન 4 સેકન્ડ માટે પ્રારંભિક વેગ VO બરાબર OA નો ઢાળ. VO બરાબર શું થઈ જાય? OA નો ઢાળ 3 ભાગ્યા 4 એટલે કેટલો થઈ જાય? 0.75. તો પ્રારંભિક વેગમાન કેટલું થઈ ગયું? t લેસ ધેન 4 સેકન્ડ માટે 4 સેકન્ડ કરતો નાના સમય માટે પ્રારંભિક વેગમાન p1 બરાબર m v0. તો કેટલું થઈ જાય? 3 ન્યૂટન સેકન્ડ જે પહેલા શોધ્યું હતું એના. હવે t લેસ ધેન 4 સેકન્ડ કરતો વધુના સમયગાળા માટે એટલે કે પછીના સમયગાળા માટે મેં અહીંયા લખેલું છે કે t લેસ ધેન 4 સેકન્ડ પછીનો વેગ એટલે કે અહીંયાથી પછીનો વેગ આ તરફનો. તો એના માટે વેગ કેટલો થઈ જાય? 0. કારણ કે પછી તો આ પદાર્થ કેવો થઈ જાય છે? 3 મીટર ઉપર સ્થિર થઈ જાય. તો એનો વેગ કેટલો થઈ જાય? 0. તો અંતિમ વેગમાન કેટલું થઈ જાય? p2 બરાબર 0 થઈ જાય. આના કરતો પછીના સમયગાળા માટે બરોબર. તો અંતિમ વેગમાન 0 થઈ ગયું. તો બળનો આઘાત બરાબર વેગમાનનો થતો ફેરફાર. તો p2 માઈનસ શું આવશે? p1. તો p2 કેટલા? 0. p1 કેટલા? 3 એટલે -3 ન્યૂટન સેકન્ડ. તો આ થઈ ગયું બળનો આઘાત t લેસ ધેન 4 સેકન્ડ માટે. તો આ રીતે તમારે આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાનું છે. સિમ્પલ દાખલો છે, કંઈ નથી આની અંદર. ફટાફટ આને નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.15. શું કહ્યું છે જરા જોજો. એની અંદર 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દર ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. બે પદાર્થો છે જેને સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. સમજી લો કે અહીંયા આગળ પહેલો પદાર્થ આ રીતનો જેને આપણે નામ આપીએ A અને એની સાથે અહીંયા બીજો પદાર્થ મૂકેલો છે જેને આપણે નામ આપીએ B. આ બંને પદાર્થોને એક હલકી દોરી સાથે આ રીતે બાંધેલા છે. ઓકે, હવે શું કહ્યું છે જો F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ A પર અને પછી B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધો. પહેલા A પર 600 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે અને પછી B પર 600 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. તો આ દરેક કિસ્સાની અંદર દોરીની અંદર ઉદ્ભવતો તણાવ શોધવાનો છે. તો પહેલો કિસ્સો આપણે વિચારીએ કે જ્યારે A પર 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તો સમજી લો કે આ A પદાર્થ પર F બરાબર 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. તો એ પદાર્થ પર જ્યારે 600 ન્યૂટનનું બળ આ દિશામાં લગાડવામાં આવશે તો દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ એ પદાર્થ માટે એનાથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં, જે આ દિશામાં હશે બરોબર. તો આપણે એ પદાર્થ માટે પહેલા વાત કરીએ તો એ પદાર્થ માટે આપણે ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરીશું. ન્યૂટન સેકન્ડ લો પરથી જો આપણે કહેવું હોય તો F બરાબર ma એટલે કે આ જે છે પરિણામી બળ છે. પરિણામી F બરાબર શું થાય? ma. હવે જરા જુઓ કે પરિણામી બળ કેટલું થાય એ પદાર્થ માટે? આ બાજુ 600 ન્યૂટનનું બળ લાગે, આ બાજુ તણાવ બળ T. તો ગતિ કઈ તરફ થવાની ભાઈ? આ દિશામાં જ થવાની બરોબર. આ દિશામાં ગતિ થશે. તો કયું બળ મોટું હશે? 600 ન્યૂટન બરોબર. તણાવ બળ T એના કરતા નાનું હશે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ પરિણામી બળ F બરાબર F માઈનસ શું થશે? T. F માઈનસ શું થાય? T બરાબર શું થઈ જાય? ma. આવું એક સૂત્ર બની જશે. ઓકે, આ રીતનું એક સૂત્ર તમારે અહીંયા પહેલા બનાવવાનું રહેશે જેને તમે આપી દો સમીકરણ નંબર 1. સેમ કન્ડિશન તમારે B પદાર્થ માટે વિચારવાની છે. આ પહેલો પદાર્થ છે એનું દર આપણે કેવું હોય તો નામ આપી દઈએ. આનું દર જે છે m1 છે અને આનું દર m2. તો આપણે અહીંયા આગળ જે દર છે એને m1 * a કહી શકીએ છીએ બરોબર. ચલો એ સ્થિતિમાં જ B પદાર્થ માટે જો આપણે વાત કરીએ, B પદાર્થ માટે ન્યૂટન સેકન્ડ લો જો આપણે એપ્લાય કરીએ તો F બરાબર ma. તો તમને એની અંદર કેટલા બળો દેખાય છે? તો અહીંયા આગળ જ્યારે આ દિશામાં ગતિ થતી હશે તો માત્ર એક જ બળ આ દિશામાં લાગતું હશે B પદાર્થ માટે અને એ કયું હશે? તણાવ બળ T. તો
તો તણાવ બળ T = શું થઈ જશે m2 * a, જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2, બરોબર. હવે જરા જુઓ કે આ બંને જે સમીકરણો આપણે મેળવ્યા છે એ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો શું થાય જરા જુઓ કે સમીકરણ 1/2 કરતો, ચલો 1/2 કરીએ તો શું થાય f - t અપન શું થઈ જશે T = m1 * a અપન શું થઈ જાય m2 * a. ચલો પ્રવેગ દૂર થઈ ગયો. અહીંયા આગળ આપણે જો તણાવ બળ T સ્વતંત્ર લખીએ તો f / t - t / t કેટલા થઈ જાય 1 થઈ જાય = m1 અપન શું થઈ જાય m2. આવું સૂત્ર બનશે. ઓકે, ચલો હવે આની કિંમત એપ્લાય કરીએ તો જે બળ લાગ્યું છે સમક્ષિતિજ દિશામાં એ કેટલું છે 600 ન્યૂટન. તણાવ બળ T શોધવાનું -1 m1 / m2. m1 / m2 કેટલા થઈ જશે અહીંયા આગળ આપણે m1 બરાબર આપણને દર આપેલું છે, m1 બરાબર દર આપણને આપેલું છે 10 કિલોગ્રામ અને m2 બરાબર છે 20 કિલોગ્રામ. ધ્યાન રાખજો m1 બરાબર 10 કિલોગ્રામ છે, m2 બરાબર 20 કિલોગ્રામ. કિંમત એપ્લાય કરી દઈએ તો અહીંયા શું થઈ જાય 10 કિલોગ્રામ, આ થઈ જશે 20 કિલોગ્રામ. ઓકે, તો 600 / t = -1 બરાબર ની આ બાજુ જોઈએ તો +1 થઈ જાય. તો 600 / t = અહીંયા લસા લઈ લઈએ તો લસા થશે 20, અહીંયા 10, અહીંયા 20 * 1 20, બરોબર. તો 600 / t = 20 ને 10 30 ભાગ્યા 20 એટલે 600 / t = 3/2 થઈ ગયા. એટલે તો તણાવ બળ T બરાબર શું થાય કરતા બનાવીએ તો 600 × 2 ભાગ્યા શું થશે 3. તો અહીંયા આગળ 200 તરીકે કેટલા થશે 600. તો તણાવ બળ T બરાબર આ કન્ડિશનમાં તમને કેટલું મળતું હોવું જોઈએ 400 ન્યૂટન મળતું હોવું જોઈએ, બરોબર. આપણે એકદમ ઈઝી કોન્સેપ્ટ યુઝ કરેલો છે કે સમક્ષિતિજ દિશામાં પહેલા એ પદાર્થ પર 600 ન્યૂટનનું બળ લાગ્યું તો એ પદાર્થ માટે ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરીએ તો પરિણામી બળ કેટલું થાય તો F - t બરાબર m1 * a, સમીકરણ 1. બીજા પદાર્થ માટે વાત કરીએ તો એક જ બળ લાગશે તણાવ બળ T, તો T બરાબર શું થઈ જાય m2 * a. પછી સમીકરણ 1 અને 2 નો શું લઈ લેવાનો ગુણોત્તર અને સાદુરૂપ આપી દેશો તો તમને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ મળી જશે. સેમ પ્રોસીજર આપણે બીજા કિસ્સા માટે વિચાર કરીએ. સમજી લો કે આપણે આ રીતની સ્થિતિ વિચારીએ. આ આપણો સમક્ષિતિજ સપાટી છે, અહીંયા આગળ આપણો એ પદાર્થ જેનું દર છે m1, અહીંયા આગળ આપણો બી પદાર્થ જેનું દર છે અહીંયા m2, બરોબર. હવે જે બળ લાગે છે એ બી પદાર્થ પર વિચારવાનું. પહેલા એ પદાર્થ પર વિચાર્યું, હવે બી પદાર્થ પર. બી પદાર્થ પર F બરાબર 600 ન્યૂટનનું બળ લાગે છે, બરોબર. તો બી પદાર્થ પર દોરીની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હશે તણાવ બળ T, એટલે કે પદાર્થ આ દિશામાં ગતિ કરશે. એ પદાર્થ માટે વાત કરીએ તો એક જ બળ લાગતું હશે અને કયું હશે તણાવ બળ T હશે. તો બંને પદાર્થ માટે આપણે વિચારીએ તો પદાર્થ A માટે ન્યૂટન સેકન્ડ લો પરથી જો આપણે કહેવું હોય તો F બરાબર શું થાય ma. તો બળ કેટલું થશે તણાવ બળ T બરાબર m1 * a. આ જે થઈ ગયું સમીકરણ 1 થઈ ગયું સિમ્પલ, બરોબર. સેમ પોઝિશન પદાર્થ B માટે વિચારવાનું. ચલો પહેલાના જેમ જ કોઈ ચેન્જીસ નહીં. ન્યૂટન સેકન્ડ લો પરથી F બરાબર ma. ચલો અહીંયા કહી શકશો કે શું થશે પરિણામી બળ કેટલું થાય. આ બંનેમાંથી મોટું કયું હોય 600 ન્યૂટનનું બળ. તો અહીંયા શું થઈ જશે F - t બરાબર શું થઈ જશે m2 * a. સમીકરણ નંબર 2 થઈ ગયું, બરોબર. પહેલા આ બે સમીકરણો તમને બનાવતા આવડતા હોવા જોઈએ. પહેલાની જેમ જ કોઈ ચેન્જીસ કરવાનો નથી, બરોબર. હવે જરા જુઓ કે હવે સમીકરણ 2 ભાગ્યા શું કરીએ 1 કરતો, જે અહીંયા કર્યું ને આપણે એવું ને એવું અહીંયા 1/2 કરી દો, અહીંયા 2/1 કરીએ. પોઝિશન એના F/t બરાબર m2a અપન શું થઈ જશે m1a. એ કેન્સલ, સ્વતંત્ર લખીએ તો F/t - 1 બરાબર m2 બાય શું થઈ જશે m1, બરોબર. ચલો
કિંમતે એપ્લાય કરી દઈએ તો બળ કેટલું લાગ્યું 600/t - 1 બરાબર m2 કેટલા 20/10 તો આ તો બેઝ થઈ ગયા તો અહીંયા શું થઈ જશે જો 600/t -1 બરાબર ની આ બાજુ +1 થઈ ગયા તો તણાવ t બરાબર 600 2 ને કેટલા થઈ ગયા 3 એટલે છેદમાં આવી જશે તો 200 તરી 600 તો તણાવ t બરાબર કેટલું થઈ જાય 200 ન્યૂટન સિમ્પલ દાખલો બેટા મકડા જેવો બરોબર ઈઝીલી તમે સોલ્વ કરી શકો છો નોટ કરો આને એના પછી આપણે આગળ જોઈએ હવે સ્વાધ્યાયનો 5.16 એની અંદર શું કહ્યું છે જરા જો 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે આ દળોને જો છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે એ આપણે શોધવાનું છે આપણને આ પ્રકારની સ્થિતિ આપેલી છે એક દ્રઢ આધાર વિચારી લઈએ એની સાથે અહીંયા આગળ એક ગરગડી આ રીતે આપણે વિચારીશું બરોબર આ રીતની ગરગડી આ રીતે બરોબર અને એની સાથે ઘર્ષણ રહિત એક દોરી લટકાવેલી છે અને એની સાથે અહીંયા પહેલું દળ લટકાવેલું છે જેને આપણે કહી દઈએ m1 આ m1 છે અને m1 બરાબર કેટલું છે 8 કિલોગ્રામ આ m1 છે બરોબર અહીંયા આગળ બીજું દળ લટકાવેલું છે આ જે છે આપણું m2 છે અને m2 બરાબર આપણને કહેલું છે કેટલા છે 12 કિલોગ્રામ આ રીતના બે દળો લટકાવેલા છે બરોબર ઘર્ષણ રહિત ગરગડી પરથી લટકાવેલા છે જો આ બંનેને પહેલા આમ પકડેલા છે બરોબર આમ પછી છોડી દેવામાં આવે તો બંને પદાર્થોની અંદર ઉદ્ભવતો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો તો અહીંયા આગળ બંનેમાં પ્રવેગ તો સમાન જ ઉદ્ભવશે બરોબર તમે સમજી શકો છો કે ભાઈ કઈ તરફ ગતિ થશે આ પદાર્થ અહીંયા આવશે કે આ પદાર્થ નીચે તરફ આવશે બેમાં નીચે તરફ કોણ જશે સાહેબ વધારે દર વાળો હોય એ જ પદાર્થ નીચે જાય એ સ્વાભાવિક વસ્તુ છે કે આ જે પદાર્થ છે m2 એ કઈ તરફ નીચે તરફ જશે કારણ કે એનું દર વધુ આનું ઓછું એટલે આનો જે પ્રવેગ છે ઉર્ધ્વ દિશામાં હશે અને આનો પ્રવેગ કઈ દિશામાં અધો દિશામાં હશે તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ લખીએ કે અહીં m1 નો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં અને m2 નો પ્રવેગ અધો દિશામાં છે ક્લિયર આટલી વસ્તુ કારણ કે આ તરફ ગતિ થવાની છે હવે જરા જો કે અહીંયા આગળ બંને પદાર્થો માટે જો આપણે પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો પ્રવેગનું મૂલ્ય સમાન જ હોવાનું છે બંનેનો પ્રવેગ કેવો હશે સમાન જ હશે તો એ આપણે પહેલા શોધી કાઢીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ આના માટે m2 પદાર્થ માટે બરોબર m2 પદાર્થ માટે જો આપણે ચર્ચા કરીએ તો દળના લીધે અધો દિશામાં કયું બળ લાગતું હશે તો વજન બળ m2 * g લખાય ભાઈ mg પરથી દળના લીધે અધો દિશામાં બળ આટલું લાગતું હશે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શું હશે t જેટલું હશે બરોબર દોરીમાં કેટલું તણાવ બળ હશે t ઓકે તો આપણે જો પદાર્થ આના માટે વાત કરીએ m2 પદાર્થ માટે તો એના માટે અહીંયા લખીએ આપણે કે m2 પદાર્થ માટે જો ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરીએ તો ન્યૂટન સેકન્ડ લો પરથી જો આપણે કહેવું હોય તો શું કહી શકાય ન્યૂટન સેકન્ડ લો શું કહે છે ભાઈ F બરાબર શું થાય ma F એટલે કે પરિણામી બળ છે તો પરિણામી બળ કેટલું થાય તો અહીંયા આગળ તણાવ બળ મોટું હશે કે m2 * g મોટું હશે બેમાંથી મોટું કયું હશે સ્વાભાવિક વસ્તુ છે m2 * g કેમ કારણ કે ગતિ કઈ દિશામાં થઈ રહી છે અધો દિશામાં એટલે આ બળ મોટું હશે જે વજન બળ છે તણાવ બળ કેવું હશે નાનું હશે તો પરિણામી બળ કેટલું થાય મોટામાંથી નાનું બાદ કરો તો શું થઈ જાય m2 * g માઈનસ તણાવ બળ t બરાબર m2 * શું થશે a આવું થશે ને શું કર્યું ખ્યાલ આવ્યો ને આવ્યો કે આના માટે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એપ્લાય કર્યો F બરાબર ma તો આ પરિણામી બળ કેટલું થાય m2g - t m2 * a બરોબર કિંમતે એપ્લાય કરી દઈએ તો શું થઈ જાય જુઓ m2 બરાબર આપણને દર આપેલું છે 12 g ની કિંમત 10 માઈનસ તણાવ બળ t શોધવાનું છે
m2 * a, m2 બરાબર કેટલા છે તો 12 કિલોગ્રામ, તો 12 * a, બરોબર કિંમતે એપ્લાય કરી દીધી. થોડુંક સાદું રૂપ આપી દઈએ તો 12 * 10 એટલે કેટલા થઈ જાય 120 - t બરાબર 12a. સમીકરણ નંબર 1 થઈ ગયું. ખ્યાલ આવે છે આની અંદર? તો 120 - t બરાબર શું થઈ ગયું 12a, બરોબર. હવે જરા જુઓ કે હવે આપણે બીજા પદાર્થ માટે વાત કરીએ, m1 પદાર્થ માટે. અહીંયા આગળ તો અહીંયા આગળ પણ બે બળો લાગતા હશે. એક દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ m1 * g અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ t. જો અહીંયા પણ આપણે ન્યૂટન સેકન્ડનો એપ્લાય કરીએ તો શું થશે? F બરાબર ma પરથી જો કેવું હોય તો શું થાય? પરિણામી બળ કેટલું થાય કે હડો આ બેમાંથી મોટું કયું હશે? તણાવ બળ મોટું હશે. કેમ? કારણ કે ગતિ કઈ તરફ થઈ રહી છે? આ ઉપર તરફ જાય છે ને, એટલે આ મોટું હશે, આ નાનું હશે. તો પરિણામી બળ કેવું હોય તો શું કહેવાય? T - m1 * g = m1 * a. ખ્યાલ આવી ગયો? હવે જરા જુઓ કે તણાવ બળ T - m1 આપણને આપેલા છે 8 કિલોગ્રામ, g ની કિંમત 10 = 8 * a. તો T - AT = 8a. આ રીતનું સમીકરણ મળશે, બરોબર. આને આપી દો સમીકરણ નંબર 2. પરફેક્ટ. ઓકે. હવે જો બંને પદાર્થ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભૈયા, અનેક વખત પૂછાયેલો છે, આવા જ ક્વેશ્ચનો પકડવાના છે મેં. હવે જો સમીકરણ 1 અને 2 નો જો સીધો સરવાળો કરી દઈએ, સમીકરણ 1 + 2 કરતો તો ચલો શું થઈ જશે 120 - t બરાબર 12a. અને અહીંયા શું થશે +t - AT = 8a. તો +t - t કયા 120 - 80 એટલે કેટલા વધશે 40 બરાબર 12 ના કેટલા થઈ ગયા 20a. તો આપણને પ્રવેગ મળી જશે, પ્રવેગ a બરાબર 40 ભાગ્યા 20, 20 * 40. તો પ્રવેગ a બરાબર થઈ ગયો 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ઓકે, પ્રવેગ શોધાઈ ગયો. હવે પ્રવેગ બંનેનો સમાન હશે, બંનેનો પ્રવેગ કેવો હશે? સમાન હશે, 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હવે તણાવ બળ શોધવાનું, તો એના માટે શું કરીશું? a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં એપ્લાય કરો, 1 અથવા 2. સમીકરણ 1 માં મૂકતો તો ચલો સમીકરણ 1 કેવો ગયું? આવી ગયું 120 - t બરાબર 12a. તો 120 - t બરાબર 12 * a બરાબર કેટલા 2. તો 120 - t બરાબર 12 * 24. તો તણાવ બળ t બરાબર કેટલા થાય 120 - 24 કેટલા થશે? કેટલા થઈ જશે 96 થશે ને એટલા ન્યૂટન. તણાવ બળ જે છે એ આપણને મળશે 96 ન્યૂટન. સિમ્પલ દાખલો અને મોસ્ટ આઈએમપી. વ્યવસ્થિત સમજજો અને સરળ દાખલો છે, નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.17. એની અંદર શું કહે છે જરા જુઓ. પ્રયોગશાળામાં નિર્દેશક્રમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે, એક ન્યુક્લિયસ છે જે કેવું છે? સ્થિર છે, બરોબર. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. તો સમજી લો કે અહીંયા આગળ એક ન્યુક્લિયસ આપણે વિચારીએ, કોઈ પદાર્થનું આપણે ન્યુક્લિયસ વિચારીએ જેનું દર આપણે કહી દઈએ m. પ્રારંભિક સ્થિતિમાં એ કેવું છે? સ્થિર. એટલા માટે એનો જે પ્રારંભિક વેગ છે એ કેટલો કહેવાય? 0 કહેવાય. હવે જ્યારે એનું વિભાજન થાય તો એના બે ટુકડા થાય છે. સમજી લો કે આ પહેલો ટુકડો જેનું દર હું કહી દઉં m1 અને આ બીજો ટુકડો જેનું દર કહી દઉં m2. m1 દરનો જે પદાર્થ છે એનો વેગ કહી દઈએ v1 અને આનો વેગ કહી દઈએ v2. શું થયું ખ્યાલ આવે ને? આ જે ન્યુક્લિયસ હતું એ ન્યુક્લિયસનું શું થયું? વિભાજન, અને એમાંથી બે ટુકડા બન્યા m1 અને m2. તો અહીંયા આગળ આપણે દર્શાવવાનું છે કે નિપજો જે બને છે, આ બંને નિપજો એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ એવું સાબિત કરવાનું છે. તો આપણે એક રચના લખીએ. ધારો કે ન્યુક્લિયસનું દર, ધારો કે ન્યુક્લિયસનું દર કેટલું છે? કેપિટલ M. તેનો પ્રારંભિક વેગ v બરાબર કેટલો છે? 0.
પ્રારંભિક વેગ કેટલો છે v બરાબર 0. તો ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન જો કેવું હોય, ન્યુક્લિયસનું કયું વેગમાન, તો પ્રારંભિક વેગમાન p ઇનિશિયલ, તો m * v કેટલું થઈ જાય ભાઈ, 0 થઈ જાય ને, કારણ કે પ્રારંભિક વેગ તો 0 છે, એટલે પ્રારંભિક વેગમાન કેટલું થયું, 0 થયું. હવે ન્યુક્લિયસનું વિભાજન થયું, તો અહીંયા આગળ આપણે લખીએ કે ન્યુક્લિયસનું વિભાજન થતો બનતા બે ટુકડાના દર m1 અને m2 છે, અને તેમના વેગ અનુક્રમે કેટલા છે, v1 and v2 છે. વિભાજન થયા પછી બે ટુકડા થયા, એકનું દર m1 બીજાનું m2. પહેલાનું જે વેગ છે કેટલો છે v1, બીજાનો વેગ કેટલો છે v2. તો અંતિમ સ્થિતિમાં વિભાજન થયા બાદ અંતિમ વેગમાન જો આપણે કહેવું હોય, જેને આપણે p ફાઇનલ કહી દઈએ, તો શું થઈ જશે, પહેલા ટુકડાનું વેગમાન m1 * v1 પ્લસ બીજા ટુકડાનું વેગમાન શું થઈ જાય m2 * v2. બરોબર. આ અંતિમ સ્થિતિમાં વિભાજન થયા પછીનું વેગમાન થઈ ગયું. હવે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે, વેગમાન સંરક્ષણના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો પ્રારંભિક વેગમાન બરાબર શું થાય, અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન બરાબર શું થાય, અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન જેને આપણે p ઇનિશિયલ કહ્યું, અંતિમ વેગમાનને શું કહ્યું, p ફાઇનલ. તો p ઇનિશિયલ કેટલું હતું, તો 0. p ફાઇનલ કેટલું થયું, કે m1 * v1 પ્લસ m2 * શું થાય છે v2. બરોબર. તો m1 * v1 બરાબર ની આ બાજુ આવે તો કેવા થઈ જાય, માઈનસ થઈ જાય. તો -m1 * v1 = m2 * v2. જો આપણે v2 નું સૂત્ર બનાવીએ બીજા પદાર્થનો વેગ, તો v2 બરાબર શું થાય, -m1 * v1 અપન શું થઈ જાય m2. અહીંયા આગળ તમે જુઓ કે v2 વેગ જે આવે છે એ કેવો આવે છે, ઋણ આવે છે. ઋણ નિશાની દર્શાવે છે કે બંને પદાર્થો પરસ્પર કેવા, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. આ ઋણ નિશાની એ જ દર્શાવે છે કે આ બંને પદાર્થો પરસ્પર કેવા, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આ થઈ ગયું આપણો 5.17 સિમ્પલ દાખલો છે, નોટ કરવાને.